વડોદરાના ગણેશનગરની આશરે 150 વર્ષ જૂની વસાહતમાં આજે પણ લોકો મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે પીવાના પાણી માટે રહીશોને વિશ્વામિત્રી બ્રિજ નીચેથી લગભગ 1 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે, જ્યારે રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ યથાવત છે। વિકાસના દાવાઓ વચ્ચે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે અને વડાપ્રધાનના કાર્યક્રમ માટે તંત્ર સક્રિય બન્યું હોવાના આક્ષેપો વચ્ચે રહીશોએ ગરીબોની સમસ્યાઓ તરફ પણ ધ્યાન આપો તેવી માંગ સાથે તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે। ગણેશનગરની અંદર પાણીની સમસ્યા બહુ મોટી સમસ્યા છે। વરસાદ આવે, રેલ આવે ત્યારે આ ઘરો ડૂબી જાય છે અને પીવાનું પાણી તો ઓલરેડી છે જ નહીં। અહીંયા કોઈ લાઈન જ નથી રોડ રસ્તા, ખાલી વાર્તાઓ છે, કાગળ પર વાર્તાઓ છે। પણ જે મેં કહું છું, જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે એમને કહું છું આ વિસ્તાર પર ધ્યાન આપજો। અમે તો ધ્યાન આપવાના જ છે, અહીંયાના આ લોકો માટે અમે લડવાના જ છે ને આમની પાણીની સમસ્યાનું અમે નિરાકરણ લાવીને જ રહીશું, કેમ કે આવનારા સમયની અંદર આ ગણેશનગર માટે અમે પાણી માટે આંદોલન કરવાના છે।